નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અટલાદરા વિસ્તારમાં આવેલ વિપ્યોર ફરી આવી વિવાદમાં એબીવીપી દ્વારા કરાવ વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણના કર્યા આક્ષેપો। એબીવીપી અગ્રણી અક્ષય રબારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન। એફઆરસીમાં ફી વસૂલવાના મુદ્દાને લઈને થયું વિરોધ પ્રદર્શન। અક્ષય રબારી સહિત 2 થી 3 લોકોના કપડાં પણ ફાડી નાખ્યાના આક્ષેપ। સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેશુદ્ધ થતા ખસેડાયો સારવાર અર્થે હોસ્પિટલ। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો કર્યો હુંકાર। ડીઈઓ કચેરીમાંથી પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કિશોર પરમાર તોડી આવ્યા સ્થળ ઉપર। વિદ્યાર્થી અગ્રણીઓને સમજાવવાનો કર્યો પ્રયત્ન। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં હટવાનો એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને આપ્યો જવાબ। पार्किंग बताओ तुमने हमारी गाड़ियों निकलेगी ऊपर गर्मी से नीचे भी गर्मी है। હવે મને ગરમી બતાવો ચાલો हमारी राह हमारे लेवानी कमाવાનું તમારે हमारे ભોગવવાનું ઉપર ગાડી મૂકવાની રાહ જોવાની તમારી ક્યારે રજૂઆત કરી તમે હું કીધું 2 મિનિટમાં હટાવવા 5